તો જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી માટેના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે। ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। સાંસદોએ સેન્સ લેવામાં આવેલા નિરીક્ષકોએ સબક ટિકિટની માંગ કરવામાં આવી છે। જૂનાગઢમાં મનપાના હોદ્દેદારો અને ધારાસભ્ય વચ્ચે મનમેળ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ, ટિકિટ કોને આપવી તે બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે। ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી માટે પડઘમ શરૂ થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે પૂર્ણ થઈ છે। જૂનાગઢમાં ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે। ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ છે। ત્યારબાદ ચૂંટણીમાં આગામી રણસિંગુ કઈ રીતે ફૂંકવું, ભાજપની તમામ તૈયારીઓ દેખાડી રહ્યા છે। કાર્યકરો જૂનાગઢમાં મનપાના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે મનમેળ જોવા મળ્યું। ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા આગળની જે રણસિંગુ ફૂંકવાની તૈયારી છે તે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। વિક્રમભાઈ હોય ખૂબ અનુભવી કાર્યકર્તાઓ છે અને અનેક વખત સેન્સની પ્રક્રિયાઓમાં ગયેલા છે। સુંદર રીતે કામગીરી ચાલી રહી છે। એવું મારે માટે કહેવું મુશ્કેલ છે। અમને તો અહીંયા જે કોઈ રજૂઆતો આવી, રજૂઆતો લઈને ત્યાં સબમિટ કરવાની છે। એ નિર્ણય પાર્ટીએ કરવાનો છે। આ તો મોદી સાહેબ અને અમિતભાઈ, તમને ખબર છે કે હંમેશા એક મેજિક માટેના જાણીતા છે। એવું લોકોની સામે લાવે છે, લોકોને ગમતી વાત સામે લાવે છે। એટલે દરેક લોકોને કે મતલબ 26માંથી 22ને નો રિપીટ કરવા એવી પણ કોઈ બાબત નથી। જે સારો કાર્યકર્તા હશે, જે સારી રીતે કામ કરતો હશે, એમને ફરી પાછી ટિકિટ આપવાના જ હોય। વિસાવદરની પેટા ઇલેક્શન પણ સાથે જ યોજાવાની છે। એના માટે અલગથી સાંભળવાની પ્રક્રિયાઓ થવાની છે। અમને 3 લોકોને અહીંયા લોકસભા માટે સાંભળવા માટેની જવાબદારી આપવામાં આવી છે।